બોટાદ જીઆઈડીસીનો નગરપાલિકામાં સમાવેશ થયો છતાં પણ પ્લોટ ધારકો પરેશાન થયા છે। વેરા વસૂલાત બાદ પણ સુવિધાનો અભાવ। બોટાદ નગરપાલિકા સામે જીઆઈડીસીના પ્લોટ ધારકોમાં ભારે આક્રોશ છે। પ્લોટ ધારકોનો આક્ષેપ છે કે નગરપાલિકામાં વેરો ભરવા છતાં સુવિધાના નામે મીંડું છે। રોડ, ગટર અને સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધા ન મળતા પ્લોટ ધારકોમાં રોષ જોવા મળ્યો છે। છેલ્લા 5 વર્ષથી આ જીઆઈડીસીનો નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેના કારણે દર વર્ષે પ્લોટ ધારકો આશરે 50 થી 60 લાખ જેટલો વેરો ભરે છે। તો 5 વર્ષમાં અંદાજિત 3 કરોડ જેટલો વેરો ભરવા છતાં પણ પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો છે। મહાનગરપાલિકામાં જે ટેક્સની સિસ્ટમ છે એની કરતાં અમારે બોટાદ જીઆઈડીસી નગરપાલિકા હોવા છતાં જાજો વેરો ઉઘરાવે છે। સૌથી મોટી સમસ્યા અને 5 વર્ષથી જીઆઈડીસીને નગરપાલિકામાં ભેળવી એ પછી અમને એવું કહ્યું કે 3 વર્ષ પછી તમને પાયાની સુવિધા આવશું। અમે છેલ્લા 2 વર્ષથી નગરપાલિકાના ધક્કા ખાઈએ છીએ। અમને આજ સુધી મૂળ સુવિધા જે કોઈ ગણો હોય, ગટર, પાણી, સ્ટ્રીટ લાઇટ, રોડ, રસ્તા, એમાંથી આજ સુધી અમને એક પણ પ્રશ્નનો હલ નિરાકરણ એ લોકોએ આપ્યું નથી। પ્લોટ ધારકોએ દાવો કર્યો છે કે નગરપાલિકા દ્વારા આપવામાં આવતો વેરો અમે સમયસર ભરીએ છીએ, તેમ છતાં હજુ સુધી અમને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખવામાં આવેલ છે। રોડ, ગટર અને સ્ટ્રીટ લાઇટની સુવિધા માટે અવારનવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં માત્ર વાયદા કરવામાં આવે છે। ત્યારે જોવું રહ્યું કે નગરપાલિકા ક્યારે લોકોને સુવિધા આપશે। બોટાદ જીઆઈડીસી છેલ્લા 28 થી 30 વર્ષથી બોટાદમાં કાર્યરત છે અને બોટાદ જીઆઈડીસીમાં 50 પ્લોટ છે અને એમાંથી 40 જેવા પ્લોટ છે એ કાર્યરત છે હાલ। મેઇન અહીંયા સમસ્યા છે રોડ, રસ્તા, ગટર અને સ્ટ્રીટ લાઇટ, એવી બેઝિક પાયાની સુવિધા બોટાદ જીઆઈડીસીમાં કશું નથી। પ્રાથમિક સુવિધા અંગે નગરપાલિકાના પ્રમુખે કહ્યું છે કે રોડ બનાવવા માટે તાસ નાખવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે। ત્યારે સ્ટ્રીટ લાઇટના પોલનું કામ પણ હાલ શરૂ થયું છે। અંડરગ્રાઉન્ડ ગટર લાઇનનું કામ 90% પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। મુખ્ય જોડાણનું કામ જે થોડા દિવસોમાં પૂર્ણ કરી દેવામાં આવશે। ના, લાસ્ટ મંથમાં જે મેં રૂબરૂ તપાસ કરી અમારા અધિકારી સાથે અને અમારા સભ્યો સાથે, ત્યારે જ મેં એમને કહેલું હતું કે આગામી લગભગ 3 થી 4 મહિનામાં અમે તમામ સગવડો પૂરી પાડશું।